એ ખડમાના ફળ માણસના અંતિમ ભોગવવા પડે છે. નોકરીયાત સરકારી નોકરી કરતો હોય કે ગવર્મેન્ટ કોઈ કારખાનામાં, તો પણ એને સર્વિસ પૂરી થતાં અને ત્યાંથી રિટાયર કરે છે. તો પરમાત્માનું કાર્ય પૂરું થઈ ગયું છે. નોકરી કરતા હતા અને વચ્ચેના માર્ગોની ઉપર પરમાત્મા જે સાચવતા હતા એ ભગવાનનું કર્તવ્ય પૂરું થઈ ગયું. પછી નોકરી કરનાર ને કદાચ કસર કંજુસાઈ કરીને જે પૈસા પરમાત્માના નામ પર પુરુષાર્થ કરવાના હતા એ બચાવી લીધા છે. તો એ પૈસા ઘરમાં કોઈ અચાનક વિઘ્નો કોઈ પણ કારણના માટે અણધારી બનાવમાં એ પૈસા જે પરમાત્માના નામ પર પુરુષાર્થ કરવાના બાકી પડેલા છે તે પૈસા બધા જ ત્યાં નાખી દેવા પડે છે. છતાં એ બી એના ઘરના પૈસા પણ એની પસાર જાય છે. તો માણસ બચી શકતો નથી. પરમાત્મા માગતી તો છે જ નથી. એ ભૂખી નથી, તરસી નથી, ખાતા નથી, પીતા નથી, ઊંઘતા નથી, ચાલતા નથી, ડૂલતા નથી, હસતા નથી, કરતા નથી, પણ તમામ વિશ્વનું બ્રહ્માંડ પોષણની કરી છે, રક્ષા કર્યા છે. એટલે એના ગુણના બદલા આપવા માટે એનું નામ લેવું પડે છે, એનું સ્મરણ કરવું પડે છે, એનું ધ્યાન કરવું પડે છે, એના ગુણગાન ગાવા પડે છે. એના નામથી આ સંસારમાં સત્યનો માર્ગ પકડવો પડે. પરમાત્મા ખાઈ શકતા નથી. કુદરત ચાહે તો તમે આપો કે ના આપો તો માગી પણ શકતા નથી. પણ કેમ એમ ગણવા જાય તો આપણે આપણા એના ગુણના બદલા આપણે ભૂલી શકીએ. એટલે કદાચ એમ ગણવા જાય તો આ મારો વિડીયો બચાવ ખાતર આ સંસારના સુખ શાંતિના દિવસોની અંદર ગુજારવાનું છે. છતાંય પણ આપણે આ ભૂલથાપ ખાઈ અને દુઃખના ડુંગરો પર ચડી જશે. તો મારું વિડીયો જોનાર, સાંભળનાર આનું મનન કરી પરમાત્માના શરણે જવું એ મારી નમ્ર વિનંતી. 96-62-89-84 મુકામ પોસ્ટ આંબોલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ મારું સ્થળ.